हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આપણે લાસ્ટ લેક્ચરમાં કાર્ય વિશેનો ટોપિક પૂર્ણ કરેલો છે, જેમાં આપણે અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય આ બંને ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે। તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક। મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે એ છે કાર્ય ઊર્જા પ્રમેય એટલે કે વર્ક એનર્જી થિયરમ। મિત્રો આ જે કાર્ય ઊર્જા પ્રમેય છે એ આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એવું આપણે કહી શકીએ। પરીક્ષાની દ્રષ્ટિએ વારંવાર પૂછાઈ શકે એવી રીતનો ક્વેશ્ચન છે। તો ખાસ રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો લાસ્ટ સુધી જુઓ કે જેથી આ કાર્ય ઊર્જા પ્રમેય જો પરીક્ષામાં પૂછાય તો એનો એક બી માર્ક્સ કટ ન થઈ શકે। રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર, ધેટ મીન્સ કે કાર્ય ઊર્જા પ્રમેય। મિત્રો કાર્ય ઊર્જા પ્રમેય નો અભ્યાસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક નાનકડો ટોપિક ભણી લઈએ જે છે ગતિ ઊર્જા વિશેનો। મિત્રો આમ તો એવું કહી શકાય કે ગતિ ઊર્જા વિશે અત્યારે આપણે કંઈ ખાસ ભણવાની જરૂરિયાત નથી, કારણ કે અગાઉના સ્ટાન્ડર્ડમાં આપણે ગતિ ઊર્જા વિશે ભણી ચૂકેલા છીએ એટલે આપણને યાદ જ હશે, જસ્ટ રિવાઇઝ કરી રહ્યા છીએ એવું આપણે કહી શકીએ। રાઈટ, તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ ગતિ ઊર્જા। મિત્રો ગતિ ઊર્જાની વ્યાખ્યા તો આપણે લખેલી છે કે પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહે છે। પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહે છે। એકદમ સિમ્પલ છે, નામ પ્રમાણે છે કે ગતિ ઊર્જા એટલે કે ગતિ શબ્દ આવે છે તો પદાર્થની ગતિના કારણે જે કાર્ય થતું હોય અથવા કાર્ય કરવાની જે ક્ષમતા હોય તેને ગતિ ઊર્જા કહે છે। અથવા તો બીજી વ્યાખ્યા છે જે આપણે જનરલી કીધેલું છે કે દરેક ભૌતિક રાશિ માટે આપણી જોડે મેઇન સૂત્ર છે અને એ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા કેવી રીતે બનાવવી એ આપણે નક્કી કરેલું છે। તો એ જે બીજી ટેકનિક છે એના આધારે આપણે ગતિ ઊર્જાની વ્યાખ્યા ધ્યાનમાં લઈએ છીએ। તો બોલો મિત્રો, ગતિ ઊર્જાનું સૂત્ર યાદ કરો। ગતિ ઊર્જાનું સૂત્ર K = 1/2 mv²। જ્યાં બોલો m શું છે તો પદાર્થનું દળ છે અને v શું છે તો પદાર્થનો વેગ છે। બસ, તો આ સૂત્ર 1/2 mv², આ સૂત્રના આધારે હવે આપણે ગતિ ઊર્જાની વ્યાખ્યા આપવી છે। ટ્રાય કરો કેવી રીતે આપી શકાય। જો સૂત્ર આ રહ્યું K = 1/2 mv², જ્યાં m શું છે પદાર્થનું દળ છે અને v શું છે પદાર્થનો વેગ છે। તો આ સૂત્રના આધારે આપણે ગતિ ઊર્જાની વ્યાખ્યા આપવાની છે। તો કેવી રીતે આપી શકીએ તો m એટલે કે પદાર્થનું દળ અને v એટલે કે પદાર્થનો વેગ, પરંતુ એનો વર્ગ છે, રાઈટ, અને એ બંનેનો ગુણાકાર કરેલો છે અને એનું પણ અડધું મૂલ્ય લીધેલું છે। બસ, તો આ સૂત્રો આ બધા જે મુદ્દાઓ છે એના આધારે આપણે સૂત્રો ઉપરથી વ્યાખ્યા નક્કી કરવાની છે કે પદાર્થના દળ m અને તેના વેગના વર્ગ એટલે કે v² ના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઊર્જા કહે છે। પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઊર્જા કહે છે। K = 1/2 mv²। રાઈટ, તો મિત્રો ગતિ ઊર્જાની બંનેમાંથી જે વ્યાખ્યા આપણે લખવી હોય લખી શકીએ છીએ। બંને વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહે છે અને બીજી વ્યાખ્યા જે છે એ સૂત્ર ઉપરથી છે K = 1/2 mv², પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઊર્જા કહે છે। બોલો, ખ્યાલ આવી ગયો વ્યાખ્યા અને સૂત્ર પણ ખ્યાલ આવી ગયું હશે। તો હવે એનું એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો મિત્રો ઊર્જા માટેની શોધ જૂલ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેની યાદમાં ઊર્જાનો એકમ જૂલ સ્વીકારવામાં આવે છે। પછી આપણે યાદ રાખવાનું કે ઊર્જા હોય તો એના માટે કોઈ પણ ઊર્જા હોય, જેમ કે આપણને ખ્યાલ છે યાંત્રિક ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હોય, ગતિ ઊર્જા હોય,
કોઈ પણ ટાઈપની પાછળ ઉર્જા શબ્દ લાગુ પડ્યો તો દરેક માટે એકમ એક સમાન હોય, એવું ન બને કે સ્થિતિ ઉર્જાનું એકમ અને ગતિ ઉર્જાનું એકમ બંને જુદા જુદા હોય, ના હોય. સ્થિતિ ઉર્જાનું એકમ અને ગતિ ઉર્જાનું એકમ એક જ હોય, કારણ કે પાછળ ઉર્જા શબ્દ લાગુ પડેલો છે. ધેટ મીન્સ કે જે ઉર્જાનું એકમ છે એ જ એનો એકમ થાય અને એ છે જૂલ, રાઈટ. એવી જ રીતે પારિમાણિક સૂત્રમાં પણ સેમ હોય કે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, બંનેના પારિમાણિક સૂત્રો એકદમ સેમ જ હોય, રાઈટ. પારિમાણિક સૂત્રોમાં પણ કોઈ ચેન્જ આવી શકે નહીં, રાઈટ. તો મિત્રો યાદ રાખો, ઉર્જાનો એકમ જૂલ છે, જે એમકેએસ એકમ છે. સીજીએસ એકમ લખવો હોય તો જૂલનો સીજીએસ એકમ થાય છે અર્ગ. જુઓ અહીં લખેલું છે એકમ, એમકેએસ એકમ તો જૂલ અને સીજીએસ એકમ તો અર્ગ, રાઈટ. ખાસ કીધું એ પ્રમાણે યાદ રાખવાનું, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય એટલે એકમ થઈ જાય જૂલ અને એનો સીજીએસ એકમ થઈ જશે અર્ગ. અને હવે જોઈએ પારિમાણિક સૂત્ર. તો m1l2 t-2, m1l2 t-2 આ સૂત્ર છે આપણી જોડે, હાફ mv², જેમાં m એટલે કે દળ, દળનું પારિમાણિક સૂત્ર લખવાનું, v એટલે કે વેગ નું પારિમાણિક સૂત્ર લખવાનું, બરાબર. સાદુરૂપ આપો એટલે આ આન્સર અહીં ઉભો રહેશે, m1l2 t-2, રાઈટ. અત્યારે મિત્રો આપણે વ્યાખ્યા ઉપરથી સમજી શકીએ કે પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને, ધેટ મીન્સ કે વ્યાખ્યામાં કાર્ય આવે છે તો કહી શકાય કે કાર્યનો એકમ એ જ ઉર્જાનું એકમ છે, કાર્યનું પારિમાણિક સૂત્ર એ જ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્યનું એકમ અને પારિમાણિક સૂત્ર પણ ભણી ગયા. તેની જોડે કમ્પેર કરો તો ખ્યાલ આવશે કે કાર્યનું એકમ પણ જૂલ હતો, ઉર્જાનું એકમ પણ જૂલ છે. કાર્યનું પારિમાણિક સૂત્ર પણ m1l2 t-2 હતું, ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ m1l2 t-2 છે. તો મિત્રો યાદ રાખવાનું કે કાર્યનું એકમ અને પારિમાણિક સૂત્ર જૂલ છે, એ જ ઉર્જાનું એકમ અને પારિમાણિક સૂત્ર પણ છે, રાઈટ. બંનેના એકમો અને પારિમાણિક સૂત્ર એક સમાન છે. એકમ શું છે તો જૂલ છે, પારિમાણિક સૂત્ર શું છે તે m1l2 t-2 છે, રાઈટ. બોલો તો ખ્યાલ આવી ગયો ગતિ ઉર્જા વિશેનો ટોપિક, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક, જે છે કાર્ય ઉર્જા પ્રમેય. મિત્રો હવે આપણે જોઈએ છીએ આજના વિડિયો લેક્ચરનો મેઇન ટોપિક અને પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે છે કાર્ય ઉર્જા પ્રમેય. મિત્રો કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી આપણે બે અલગ અલગ રીતે આપીશું, પરંતુ બંને સાબિતીમાંથી ફક્ત એક જ સાબિતી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ સાબિતી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું કહી દઉં છું. અને સાથે આપણે જે રીતે સ્ટાર્ટ કરીએ છીએ છે કાર્ય ઉર્જા પ્રમેયનું સ્ટેટમેન્ટ પહેલા આપણે સમજી લઈએ, રાઈટ. આ સ્ટેટમેન્ટ એ ખાસ મહત્વનું છે, બરાબર છે. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. મિત્રો સેન્ટેન્સ ખ્યાલ ન આવે તો એના માટે સૂત્ર યાદ રાખો. સૂત્ર યાદ રહેશે તો ઓટોમેટિક સેન્ટેન્સ ખ્યાલ આવી જશે, રાઈટ. જેમ કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. મિત્રો ફેરફાર હોય એટલે આપણને ખ્યાલ છે કે આપણે ડેલ્ટા શબ્દ ધ્યાનમાં લઈએ છીએ. તો શેમાં ફેરફાર છે? ગતિ ઉર્જામાં ફેરફાર છે. ધેટ મીન્સ કે ડેલ્ટા કે ધ્યાનમાં લેવું પડે, રાઈટ. ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ એટલે કે F વડે થતા કાર્ય જેટલો હોય છે. કાર્ય એટલે કે W, રાઈટ. તો સિમ્પલ આપણને ખ્યાલ આવી જાય કે W = ડેલ્ટા K. આવું આપણે સાબિત કરવાનું છે. જુઓ તો ક્વેશ્ચન તમને ખ્યાલ આવી જશે કે કાર્ય ઉર્જા પ્રમેય સ્ટેટમેન્ટ અહીં લખેલું છે, રાઈટ. પછી એક પરિમાણમાં આપણે W = ડેલ્ટા K સૂત્ર મેળવેલું છે અને ત્રિપરિમાણમાં પણ આપણે W = ડેલ્ટા K સૂત્ર મેળવેલું છે, રાઈટ. એટલે આપણે સૂત્ર યાદ રાખવાનું કે કાર્ય ઉર્જા પ્રમેય નું સૂત્ર શું છે? કાર્ય એટલે કે W, ઉર્જા એટલે કે ગતિ ઉર્જા માં થતો ફેરફાર એટલે W = ડેલ્ટા K, જે છે કાર્ય ઉર્જા પ્રમેય સૂત્ર સ્વરૂપે. અને એના આધારે હવે આપણને સેન્ટેન્સ ગોઠવતા આવડવું જોઈએ. જેમ કે ડેલ્ટા K એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર.
પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કોના બરાબર હોય છે તો કે w જેટલું, એટલે કે કાર્ય બરાબર હોય છે. પરંતુ કાર્યનું સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેવું લેવાનું? તો પદાર્થ પર લાગતું પરિણામી બળ, રાઈટ? એટલે કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય બરાબર હોય છે, જે છે કાર્ય ઉર્જા પ્રમેય, રાઈટ? તો હવે મિત્રો આપણે આ w ડેલ્ટા કે સૂત્ર મેળવવાનું છે, જે આપણે કીધું એ પ્રમાણે બે અલગ અલગ રીતે ધ્યાનમાં લઈએ છીએ. પહેલા એક પરિમાણ માટે ધ્યાનમાં લઈએ છીએ અને પછી ત્રિપરિમાણ માટે ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો આપણને ખ્યાલ છે કે એક પરિમાણ માટે દિશાનું મહત્વ હોતું નથી, એટલે કે એમાં જે રાશિ ભલે સદિશ હોય તેમ છતાં પણ સદિશ વડે એટલે કે તીર વડે દર્શાવવામાં આવતી નથી. જ્યારે ત્રિપરિમાણમાં વાત કરતા હોઈએ ત્યારે દિશાનું મહત્વ છે, જે કારણોસર જે રાશિ સદિશ હોય તો એને તીર વડે દર્શાવવામાં આવે છે. બસ આટલો જ ચેન્જ યાદ રાખવાનો છે. બાકી આ કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી એકદમ સિમ્પલ છે. જુઓ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ v0 જેટલો છે અને અંતિમ વેગ v જેટલો છે, અને એ પદાર્થનો પ્રવેગ a જેટલો છે અને પદાર્થે કરેલું સ્થાનાંતર d જેટલું છે, બરાબર? તો હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા અચળ પ્રવેગી ગતિ સમીકરણ. એ સમીકરણ આપણે યુઝ કરીએ છીએ. સૌપ્રથમ આપણે એક પરિમાણ માટે ધ્યાનમાં લઈએ છીએ. કીધું એ પ્રમાણે કે એમાં દિશાનું કોઈ મહત્વ નથી, એટલે સદિશ રાશિ હોવા છતાં પણ ઉપર તીર કરવાની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ? તો અચળ પ્રવેગી ગતિ સમીકરણ જે છે ત્રીજું સમીકરણ v2 v02 બરાબર 2ad. યાદ આવે છે સૂત્ર? v2 v02 2ad. હવે આ સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણે ડેલ્ટા k w સાબિત કરવાનું છે. તો ડેલ્ટા k એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે જ આપણી જોડે 12mv2. તો v2 તો છે જ, શું નથી? તો 1/2m નથી. તો સિમ્પલ 1/2m વડે મલ્ટીપ્લાય કરી દો એટલે આન્સર આવી જશે. તો નેક્સ્ટ સ્ટેપ આપણું થશે કે બંને બાજુ 1/2m વડે ગુણી કાઢીએ છીએ, રાઈટ? ચલો તો આને 1/2m વડે ગુણો એટલે 1/2m v2. આને પણ 1/2m વડે ગુણો એટલે 1/2m v02 ઇક્વલ ટુ 1/2m વડે મલ્ટીપ્લાય કરીએ તો 1/2m * 2ad. બોલો 2 કેન્સલ થઈ જશે, બરાબર? હવે જુઓ તો મિત્રો v એ અંતિમ વેગ છે. જો v એ અંતિમ વેગ હોય તો 12mv2 એ શું થયું? 12mv2 એ કોનું સૂત્ર છે? તો ગતિ ઉર્જાનું સૂત્ર છે. પરંતુ એમાં જે વેગ છે કેવો છે? અંતિમ વેગ છે. તો મળતી ગતિ ઉર્જા પણ કેવી હોય? અંતિમ ગતિ ઉર્જા, જેને આપણે k સ્વરૂપે ડિનોટ કરીએ છીએ, એટલે k લખી દઈએ છીએ, રાઈટ? બાજુમાં જુઓ તો v02 છે. બોલો v0 શું છે? પ્રારંભિક વેગ છે, રાઈટ? તો 1/2mv02 બોલો કોનું સૂત્ર થાય? 1/2mv02. જો v0 એ પ્રારંભિક વેગ હોય તો એના વડે મળતું સૂત્ર 1/2mv02 એ પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર હોઈ શકે, જેને આપણે k0 વડે ડિનોટ કરીએ છીએ, એટલે -k0. 2 તો કેન્સલ છે. બોલો m * a કોનું સૂત્ર છે? ma. f = ma, એટલે f નું સૂત્ર છે. તો આપણે f લખી લઈએ છીએ જોડે d as it is, રાઈટ? બોલો k - k0. k શું છે? અંતિમ ગતિ ઉર્જા. k0 શું છે? પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ માઈનસ પ્રારંભિક, ધેટ મીન્સ કે ફેરફાર, એટલે k - k0 આપશે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k, રાઈટ? બોલો બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર કઈ રાશિ આપે? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું છે કાર્ય વિશે. બોલો કાર્યનું સૂત્ર w = બળ ગુણ્યા સ્થાનાંતર f * d. તો બળ ગુણ્યા સ્થાનાંતર આપશે આપણને w. બોલો એકદમ સિમ્પલ. તો થઈ ગયું આપણે સાબિત જે કરવાનું હતું, ડેલ્ટા k = w, જે છે કાર્ય ઉર્જા પ્રમેય. એકદમ સિમ્પલ છે. ફક્ત અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ યાદ રાખો, v2 - v02 = 2ad, એને 1/2m વડે મલ્ટીપ્લાય કરી દો એટલે આન્સર આવી ગયો, રાઈટ? એકદમ સિમ્પલ મેથડ છે.
સેમ આ જ સ્ટેપ આપણે ફરીથી ફોલો કરવાના છે, પરંતુ ત્રિપરિમાણ માટે. ત્રિપરિમાણ માટે એટલે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે જે રાશિ સદિશ હોય તેની ઉપર આપણે તીર કરીશું. બસ ચેન્જ આટલો જ છે, બીજો કોઈ ચેન્જ નથી. જોઈએ આપણે, જો એ જ સ્ટેપ વાઇઝ આપણે આગળ વધીએ છીએ. અચળ પ્રવેગી ગતિ સમીકરણ v² - v02 બરાબર 2ab. પરંતુ આપણને ખ્યાલ છે કે વેગ એ સદિશ રાશિ છે, પરંતુ એનો વર્ગ થઈ ગયો તો એ મૂલ્ય દર્શાવે છે, અને મૂલ્ય હોય તો ઉપર તીર કરવામાં આવતું નથી. રાઈટ? એટલે v² - v02 બરાબર 2ad. એ પ્રવેગ છે અને d એ સ્થાનાંતર છે. પ્રવેગ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે, એટલે આપણે 2 વેક્ટર a ડોટ વેક્ટર d આ રીતે લખીશું. સદિશ પ્રવેગ. રાઈટ? નેક્સ્ટ સ્ટેપ, તો બંને બાજુ 1/2m વડે મલ્ટીપ્લાય કરી કાઢીએ. તો 1/2 mv² - 1/2 mv02 બરાબર 1/2m વડે મલ્ટીપ્લાય કરીએ 2 વેક્ટર a ડોટ વેક્ટર d. રાઈટ? ચલો 2 2 કેન્સલ. હાફ mv² એટલે કે k, હાફ mv02 એટલે કે k0, m ઇન્ટુ વેક્ટર a, m ઇન્ટુ વેક્ટર a એટલે કે વેક્ટર f ડોટ વેક્ટર d. બરાબર છે? બોલો k - k0, અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k. બોલો વેક્ટર f ડોટ વેક્ટર d બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્યનું સૂત્ર આપશે એટલે ડેલ્ટા k = w. એટલે ફરીથી એના એક સ્ટેપ ફોલો થાય છે, ફક્ત ચેન્જ એટલો જ છે કે આ ત્રિપરિમાણ છે, એટલે જે કોઈ પણ સદિશ રાશિ હોય તેની ઉપર તીર કરવામાં આવશે. બસ આટલો જ ચેન્જ છે. તો કાર્ય ઊર્જા પ્રમેય એટલે કે ડેલ્ટા k = w, એની આ એક સાબિતી થઈ. આ કાર્ય ઊર્જા પ્રમેય એનું સ્ટેટમેન્ટ છે અને આ એની એક સાબિતી છે. રાઈટ? હવે આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ એ કાર્ય ઊર્જા પ્રમેયની જ સાબિતી છે. ડેલ્ટા k = w, પરંતુ અલગ રીતે સાબિતી છે. રાઈટ? જોઈએ તો આપણો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી જ કાર્ય ઊર્જા પ્રમેય w = ડેલ્ટા k. મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કાર્ય ઊર્જા પ્રમેય, પરંતુ સાબિતી અલગ રીતે છે. મિત્રો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે, ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય લખો અને સાબિત કરો. મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે કાર્ય ઊર્જા પ્રમેય આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એની સાબિતી બે અલગ અલગ રીતે છે. પહેલી રીત આ છે કાર્ય ઊર્જા પ્રમેય બરાબર w = ડેલ્ટા k. એની સાબિતી આપણે ફર્સ્ટ મેથડ દ્વારા પૂરી કરેલી છે, જેમાં સિમ્પલ છે અચળ પ્રવેગી ગતિ સમીકરણ વાપરવાનું. ત્રીજું સમીકરણ v² - v02 = 2ad, એને 1/2m વડે મલ્ટીપ્લાય કરો એટલે ડેલ્ટા k = w સાબિત થઈ જશે. રાઈટ? આ એક મેથડ છે. બરાબર? પરંતુ મિત્રો ખાસ યાદ રાખો કે આ મેથડ તમને એવું લાગતું હશે કે એકદમ ઈઝી છે, તો શું આટલું ઈઝી પરીક્ષામાં પૂછાય? અને ખાસ યાદ રાખો, ન જ પૂછાય. બરાબર? પરીક્ષા માટે આ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનું છે. કાર્ય ઊર્જા પ્રમેય આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ બે અલગ અલગ મેથડ હોય તો કન્ફ્યુઝન થાય કે કઈ મેથડ પરીક્ષામાં પૂછાઈ શકે અને કઈ આપણે પરીક્ષામાં લખવાની છે. તો મિત્રો ખાસ યાદ રાખો, હવે જે આપણે મેથડ દ્વારા ડેલ્ટા k = w ની સાબિતી મેળવીશું એ મેથડ જ પરીક્ષા માટે તમારે રેફર કરવી. રાઈટ? પરીક્ષામાં એ જ મેથડ પૂછાશે અને તમારે પણ આન્સર એ જ મેથડ દ્વારા લખવાનો. ખાસ રિક્વેસ્ટ છે, બંને મેથડો શીખવાડી છે, બીજી મેથડ થોડી અઘરી છે, એટલે કેટલાક વિદ્યાર્થીઓ એવું કરે છે કે મેં અત્યારે ડિસ્કસ કર્યું છે કે બીજી મેથડ જ પરીક્ષામાં પૂછાય, બીજી મેથડ જ તમારે લખવાની છે, તેમ છતાં પહેલી મેથડ લખીને આવી જશે, માર્ક્સ નહીં મળે. કારણ કે આ મેથડ ફક્ત નોલેજ માટે છે. રાઈટ? મેથડ તમે જોઈ શકો છો એકદમ ઈઝી છે, 1/2m વડે ગુણી કાઢો, આન્સર આવી જાય. રાઈટ? એટલે આટલી ઈઝી મેથડ છે જે પરીક્ષામાં નથી પૂછાતી, પરંતુ કોર્સમાં છે એટલે આપણે ચલાવીએ છીએ. રાઈટ? બાકી પરીક્ષા માટે તો આ જ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. આ જ પૂછાય, આપણે પણ આ જ લખવી પડે. બરાબર? જોઈએ છે ગતિ ઊર્જાનું સૂત્ર, તો આપણને ખ્યાલ છે k = ½ mv². હવે મિત્રો ફર્સ્ટ સ્ટેપ યાદ રાખવાનું છે.
આમ તો આ મેથડ પણ ઈઝી પડશે, ફક્ત બે જ સ્ટેપ યાદ રાખવાનું છે. કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવાનું છે તો ગતિ ઉર્જાનું સૂત્ર ધ્યાનમાં લેવાનું કે = 12mv². પછી પહેલું સ્ટેપ કે એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે, બરાબર. સમય t ની સાપેક્ષે વિકલન કરતા તો dk/dt = 1/2m. m એ અચળ છે તો અચળનું વિકલન ન થાય એટલે એ વિકલનની બહાર આવી જશે, એટલે 1/2m d/dt v². રાઈટ. ફરીથી પ્રોબ્લેમ એ થાય કે વિકલન આવી ગયું. આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયેલા ત્યારે ખૂબ ઉપયોગ કરેલો, પછી ચેપ્ટર નંબર 4 માં ક્યાંક ઉપયોગ થયેલો, ચેપ્ટર નંબર 5 માં ક્યાંક કદાચ ઉપયોગ થયો હશે, હવે પાછું ચેપ્ટર નંબર 6 માં. એટલે જ્યારે આ વિકલન સંકલન આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. પણ ચેપ્ટર નંબર 3 માં જ આપણે વાતચીત કરી હતી કે વિકલન સંકલન આ બંને ટોપિક એવા છે કે જ્યાં સુધી તમે ધોરણ 11 12 માં ફિઝિક્સ ભણશો ત્યાં સુધી એ તમારો પીછો નહીં છોડે. એટલે હજી પણ રિક્વેસ્ટ છે કે ધોરણ 11 છે તો વિકલન સંકલનના ટોપિક ફરીથી રિવાઇઝ કરો અને એ બંને ટોપિક એકદમ મગજમાં ક્લિયર કરી લો, કારણ કે ધોરણ 12 માં ખૂબ જ તકલીફ થશે જો એ બંને ટોપિક નહીં આવડતા હોય તો. રાઈટ. એટલે ખાસ રિક્વેસ્ટ છે કે વિકલન સંકલન બંને ટોપિક પૂરેપૂરા આપણા મગજમાં કમ્પ્લીટ હોવા જોઈએ. રાઈટ. તો બંને બાજુ આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે dk/dt = 1/2m અચળ છે જે વિકલનની બહાર આવી જશે d/dt v². ઓકે. જોઈએ નેક્સ્ટ સ્ટેપ. dk/dt = 1/2m 1/2m. ચલો v² નું વિકલન. મિત્રો વિકલનમાં આપણે કીધેલું છે કે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એ જ રાશિ અહીં હોવી જોઈએ, બાકી વિકલન કરવું અઘરું બને છે. તમે જોઈ શકો છો v² નું વિકલન કરવાનું છે કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. એટલે કે બંને રાશિ એક સમાન નથી તો વિકલન અઘરું બને છે અને એ જ કારણોસર આ ટોપિક ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ કરે છે. રાઈટ. પરંતુ ધ્યાન રાખવાનું કે આપણે v² નું વિકલન કરી રહ્યા છીએ કોની સાપેક્ષે? સમય t ની સાપેક્ષે. તો શું કરવું પડે? સિમ્પલ છે. ભૂલી જવાનું કે v છે, આપણે એવું વિચારવાનું કે અહીં t જ છે. જો t હોય તો જો બંને રાશિ એક સરખી થઈ જાય. રાઈટ. t² નું t ની સાપેક્ષે વિકલન. બોલો એ તો આવડે. t² નું t ની સાપેક્ષે વિકલન. સિમ્પલ. ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. હા, તો મગજમાં એવું જ વિચારવાનું કે v ની જગ્યાએ t છે અને વિકલન કરવાનું, પરંતુ લખવાના v. બરાબર. ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય એટલે v² નું વિકલન 2v બની જશે. v² નું વિકલન 2v. પરંતુ આપણને ખ્યાલ છે કે v નું વિકલન કરવાનું છે t ની સાપેક્ષે. રાઈટ. એટલે જોડે dv/dt વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે dv/dt વડે મલ્ટીપ્લાય કરી દીધા. v² નું વિકલન t ની સાપેક્ષે તો ચેઇન રૂલ લાગુ પડે. ચેઇન રૂલ ના આધારે આપણે આ વિકલન કરેલું છે કે ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય એટલે કે 2v. પરંતુ v નું વિકલન થયું છે t ની સાપેક્ષે એટલે જોડે dv/dt વડે મલ્ટીપ્લાય કરવા પડે. બરાબર છે. તો 2 કેન્સલ થઈ ગયા, m v dv/dt બાકી રહેશે. બોલો dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન કઈ રાશિ આપે? પ્રવેગ. રાઈટ. તો m a v dk/dt બોલો ma f લખાય અને v dx/dt લખાય. અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપશે dx/dt. બોલો બંને બાજુથી સેમ dt કેન્સલ તો આપણને સૂત્ર મળી ગયું dk f dx. પહેલો પડાવ પૂરો થયો એવું આપણે કહી શકીએ, જેમાં આપણે વિકલનનો ઉપયોગ કર્યો. એટલે મેં કીધું બે જ સ્ટેપ છે. પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું, સમય t ની સાપેક્ષે વિકલન કરવાનું છે. બરાબર. વિકલન કરીને સાદુરૂપ આપો એટલે આટલે સુધી પહોંચો. dk f dx. બીજું સ્ટેપ કે હવે આપણે આ d એ શું છે? વિકલન છે. તો એ વિકલનને દૂર કરવું છે. બોલો વિકલનને દૂર કરવા માટે શું કરવું પડે? એની ઓપોઝિટ પ્રક્રિયા ધ્યાનમાં લેવી પડે જે છે સંકલન.
એટલે હવે આપણું બીજું સ્ટેપ છે જેમાં આપણે સંકલન કરીશું. સંકલન લેતા ઇન્ટિગ્રેશન ડીકે ઇક્વલ ટુ f અચળ છે એટલે સંકલનની બહાર આવી જશે ઇન્ટિગ્રેશન dx. પરંતુ લિમિટ ધ્યાનમાં રાખવાની. ડીકે એટલે કે k એટલે કે ગતિ ઊર્જાનું સંકલન કરવાનું છે. તો ગતિ ઊર્જાની કંઈક લિમિટ છે. ક્યાંથી ક્યાં સુધી? તો પ્રારંભિક ગતિ ઊર્જાથી અંતિમ ગતિ ઊર્જા. પ્રારંભિક ગતિ ઊર્જા એટલે એને આપણે k ઇનિશિયલ એટલે ki કહી દઈએ. અંતિમ ગતિ ઊર્જા એટલે એને k ફાઇનલ એટલે કે kf કહી દઈએ છે. રાઈટ? એવી જ રીતે અંતરની પણ લિમિટ છે. xi to xf એટલે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. બરાબર? આ લિમિટ યાદ રાખવાની છે. dk નું સંકલન equal to f as it is dx નું સંકલન. લિમિટ ધ્યાનમાં રાખવાની ki to kf xi to xf. બરાબર? હવે પાછું ફરીથી સંકલન પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયેલા સંકલન યાદ કરો તો આ સોલ્વ થશે. બરાબર? ચલો dk નું સંકલન k થશે લિમિટ ki to kf equal to f as it is. બોલો dx નું સંકલન x થશે લિમિટ xi to xf. હવે લિમિટ મૂકવાની છે. લિમિટ મૂકતા આપણે શીખવાડેલું છે. સૂત્ર યાદ રાખવાનું છે સિમ્પલ. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. આ થશે અપર લિમિટ, આ થશે લોઅર લિમિટ. બરાબર? તો અપર માઈનસ લોઅર એટલે kf માઈનસ ki ઇક્વલ ટુ f. બોલો અપર માઈનસ લોઅર એટલે કે xf માઈનસ xi. બોલો kf માઈનસ ki. kf શું છે? અંતિમ ગતિ ઊર્જા. બોલો ki શું છે? પ્રારંભિક ગતિ ઊર્જા. બોલો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા શું આપે? ગતિ ઊર્જામાં થતો ફેરફાર આપશે. એટલે kf માઈનસ ki ઇક્વલ ટુ ડેલ્ટા k. f as it is. બોલો xf માઈનસ xi. xf શું છે? અંતિમ સ્થાન. xi શું છે? પ્રારંભિક સ્થાન. બોલો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ડેલ્ટા x આપશે સ્થાનમાં થતો ફેરફાર. ધેટ મીન્સ કે સ્થાનાંતર. એટલે f as it is ડેલ્ટા x. બોલો બળ ગુણ્યા સ્થાનાંતર. ડેલ્ટા x એટલે કે સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર કઈ ભૌતિક રાશિ આપે? તો કાર્ય. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ઇક્વલ ટુ કાર્ય w. બોલો થઈ ગયું સૂત્ર સાબિત. જે આપણે જોઈતું તે ડેલ્ટા k ઇક્વલ ટુ w જે છે કાર્ય ઊર્જા પ્રમેય. રાઈટ? મિત્રો જુઓ તો સાબિતી એકદમ સિમ્પલ છે, પણ કીધું એ પ્રમાણે કે બે પડાવ યાદ રાખવાના છે એટલે કે બે સ્ટેપ. પહેલા સ્ટેપમાં આપણે ગતિ ઊર્જાના સૂત્રનું સમય t ની સાપેક્ષે વિકલન કરવાનું છે. બહુ જ કોન્શિયસલી આપણે સાદુરૂપ આપીશું તો આ સ્ટેપ સુધી પહોંચીશું. dk equal to f dx. પછી નેક્સ્ટ સ્ટેપ યાદ રાખવાનું કે d દૂર કરવાના છે એટલે સંકલન લેવાનું છે. અને સંકલનનું પણ સાદુરૂપ બહુ જ કોન્શિયસલી આપણે આપીશું. તો સાદુરૂપ આપતા આપતા આપણે જે સાબિત કરવાનું છે ત્યાં પહોંચી જઈશું. ડેલ્ટા k equal to w જે છે કાર્ય ઊર્જા પ્રમેય. રાઈટ? સ્ટેટમેન્ટ આનું આ જ છે. પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા k, તેના પર લાગતા પરિણામી બળ f વડે થતા કાર્ય w જેટલો હોય છે. રાઈટ? એટલે પરીક્ષામાં મેં કીધું એ પ્રમાણે ફરીથી રિફર કરું છું કે પરીક્ષા માટે જે ક્વેશ્ચન પૂછાય કાર્ય ઊર્જા પ્રમેય એ આ જ પૂછાય અને દરેક વિદ્યાર્થી મિત્રોએ કમ્પલસરી આ જ લખવો પડે. બરાબર? પણ જો આ ન આવડે તો કેટલાક વિદ્યાર્થીઓ આ લખીને આવી જાય છે પણ એના માર્ક્સ મળશે નહીં. એ અત્યારથી હું ક્લિયર કરી દઉં છું. રાઈટ? એટલે કાર્ય ઊર્જા પ્રમેય સૌપ્રથમ પ્રમેય લખવાનું જે આપણે અહીં લખેલો જ છે અને પછી આ ગતિ ઊર્જાના પોઈન્ટથી સ્ટાર્ટ કરી દેવાનું. રાઈટ? 2 થી 3 માર્ક્સનો આખો ક્વેશ્ચન છે. તો મિત્રો ખાસ ફરીથી રિક્વેસ્ટ છે કે આજના વિડિયો લેક્ચરમાં આપણે આ જે છેલ્લો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો કાર્ય ઊર્જા પ્રમેયનો, આ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રોએ 2 થી 3 વાર મોઢે લખીને તૈયાર કરવો. રાઈટ?